નમસ્કાર મિત્રો. ઘણા સમયથી અનેક ખેડૂતો રાહ જોઈને બેઠા હશે, જેમણે ટ્રેક્ટરોની લોન ચાલતી હશે, જેમણે નવા ટ્રેક્ટરો લીધા હશે, અને એક મારી પોસ્ટથી જ્યારે ડીલરો અને એજન્સીઓમાં જ્યારે હડકંપ મચી ચૂક્યો છે, ત્યારે ખળભળાટ મચી ચૂક્યો છે કે શું થવાનું હશે, જેને લઈને કેટલાક જેમણે ટ્રેક્ટર ખરીદ્યા છે એવા ખેડૂતો અને જેમણે મને અનેક પુરાવા આપ્યા છે એ લોકો પણ રાહ જોઈને બેઠા હશે કે આ પર્દાફાશ ક્યારે થશે અને શું હશે. તો આ એવો પર્દાફાશ છે કે ટ્રેક્ટર એજન્સી અને ડીલરોના પગ નીચેથી જમીન સરકી જશે અને રેલો આવશે બહુ મોટો. જગતના તાતને છેતરવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે. ખેડૂત બિચારો એને એવું કે અમે પોતાનું ટ્રેક્ટર લઈએ, લોન ઉપર લઈએ, થોડા થોડા હપ્તા થઈ અને ટ્રેક્ટર અમારા માલિકનું થઈ જશે અને ત્યારે અમને બેનિફિટ મળશે, એટલે બહારથી ટ્રેક્ટર લાવીને અમારા ખેતરમાં ખેડ ન કરાવવી પડે તેના માટે એક સાહસ કરે છે ખેડૂત. અને એ સાહસમાં પણ અમારા જગતના તાતને લૂંટવાનું આ લોકો બંધ નથી કરતા. બહુ દુઃખની વાત છે. એક બાજુ જ્યારે નવું ટ્રેક્ટર લેવામાં આવતું હોય છે ત્યારે કેટલાક ટ્રેક્ટરોના તો સબસિડીમાં પણ નામ નથી, કેટલાક ટ્રેક્ટરોની સબસિડી મળવાપાત્ર પણ નથી. તેમ છતાં એક લોભામણી લાલચ આપીને ડીલરો દ્વારા કહેવામાં આવે છે કે તમને સબસિડી મળી જશે. 6 મહિના થઈ જાય છે, 12 મહિના થઈ જાય છે, સબસિડી નથી મળતી, અને તો પણ માત્ર ને માત્ર લાલચ આપવામાં આવે છે. આજ થઈ જશે, કાલ થઈ જશે, આવતા મહિને થઈ જશે, પરંતુ એ ટ્રેક્ટર તો સબસિડીમાં જ નથી આવતું. તેમ છતાં એવી લાલચ એટલા માટે આપવામાં આવે છે કે આ લોકોના ખીચા ભરાતા હોય છે. જ્યારે આપણે ટ્રેક્ટરની ખરીદી કરતા હોઈએ છીએ ત્યારે તમામ જવાબદારી એ એજન્સી અને ડીલરની હોય છે. આપણા ખાતે કરવાની, પાસિંગ કરી આપવાની જવાબદારી પણ એ ડીલરની હોય છે. પરંતુ તેમ છતાં કેટલાય સમયથી 3500 રૂપિયા લેખે ઘરે બેઠા તમને પાસિંગ કરી આપશું, આવી રીતે ખેડૂતને લોભામણી લાલચ આપીને છેતરવામાં આવે છે. હવે વિચાર કરો, ખાલી એ 3500 રૂપિયાની વાત કરું ને તો એ ખાલી દિયોદર તાલુકામાંથી 1500 જેટલા ટ્રેક્ટર વર્ષે જાય છે. 4.5 કરોડ રૂપિયા થયા 3500 લેખે, 4.5 કરોડ. એટલે આ કોના બાપની દિવાળી? બીજું કે 8.5 લાખનું ટ્રેક્ટર હોય તો 6.5 લાખનું બિલ બનાવવામાં આવે છે. શું આ 2 લાખ રૂપિયા તમને સરકાર એજન્સી વાળાના ડીલરને વાપરવા માટે આપે છે? તો કેમ 8.5 લાખનું ટ્રેક્ટર હોય તો 6.5 લાખનું બિલ બનાવો છો? કોના માટે બનાવો છો અને કોના ફાયદા માટે બનાવો છો? આવા અનેક સવાલો ઉઠતા હોય છે. જ્યારે એક જ ખેડૂતના નામે એક જ માલિકે ટ્રેક્ટરની ખરીદી કરી હોય છે, એના નામે 3 બિલ ઉધારવામાં આવતા હોય છે. એક બિલ જે છે એ આરટીઓમાં આપવામાં આવતું હોય છે, એક બિલ જે છે એ ફાઇનાન્સમાં આપવાનું આવતું હોય છે, એક બિલ જે છે એ જીએસટીઓમાં આપવાનું હોય છે. તો જીએસટીમાં પણ સરકારની તિજોરીને મોટું નુકસાન થાય તેના માટે નાનું બિલ બનાવવામાં આવતું હોય છે. કોના બાપની દિવાળી કરી રહ્યા છે આ લોકો? તમને જે પણ કમિશન મળે છે એ કમિશન ઉપર તમારું ઘર નથી ચાલતું, એટલે તમે ખેડૂતને છેતરવા માટે નીકળ્યા છો. જ્યારથી મેં પોસ્ટ ચડાવી છે ત્યારથી મારે અનેક પુરાવાની જરૂર પણ નથી પડી. એટલા બધા પુરાવા મને માત્ર ટેલિફોનિક મળી ગયા છે અને એ લોકો ખુલ્લીને મેદાનમાં આવવા પણ મારી સાથે તૈયાર છે. એટલા લોકો સાથે આ ડીલરોએ છેતરપિંડી આચરી છે. માત્ર તમારા છોકરા જીવે અને તમારા જ ખીચા ભરાય અને તમારી ઓફિસો ધમધમાટ ચાલે એના માટે આ કામ કરો છો તમે? તમને ડીલરશીપ આપી હોય, એજન્સી આપી હોય તો તમને કમિશન પણ મળતું હશે ને કંપની દ્વારા. પહેલા તો કોઈ પણ ખેડૂતને મારી ખાસ વિનંતી છે કે તમે જાતે બેંક નક્કી કરો, તમે પોતે જ બેંક નક્કી કરો, અને એ જે બેંક તમે નક્કી કરો એ બેંકનું માત્ર ફાઇલ ચાર્જ 5000 જ થાય છે. 5000થી વધારે ફાઇલ ચાર્જ થતો નથી. આ લોકો ફાઇલ ચાર્જના નામે પણ ઉઘરાણી કરે છે. આ લોકો દ્વારા ફાઇલ ચાર્જ કરાવો એટલે 10થી 15000 રૂપિયા થાય છે.
પણ કેટલાક ખેડૂતોને બિચારાને એવું જગતના તાતને તો વિશ્વાસ કે અમારું તો કોઈ ખોટું નહીં કરે, પણ સૌથી વધારે ખોટું તો જગતના તાતનું થાય છે. એ લોકોને તો એવું છે કે આ લોકોને કઈ ખબર જ નથી પડતી, લૂંટોને જેટલું લૂંટાય એટલું. અને ખૂબ મોટું કૌભાંડ ટ્રેક્ટર એજન્સી ડીલરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમે હાલમાં દિયોદર તાલુકામાં મોખરે મહાકાળી ટ્રેક્ટર એજન્સી અને હર્ષ ટ્રેક્ટર એજન્સીનું છે. મારી પાસે જે પુરાવા આવ્યા છે. બીજું એક સોનાલિકા એજન્સીનું પણ નામ આવ્યું છે. મારી પાસે જેટલા પણ પુરાવા જેમના પણ આવશે અને જેમના પણ વિરોધમાં હશે, નિસંકોચ હું આ પર્દાફાશ કરવાનો છું, કોઈની પણ શરમ સંકોચ કે ડર રાખ્યા વગર. કારણ કે જ્યારે ખેડૂત હિતની વાત આવે છે ત્યારે હું કોઈના પણ દબાવમાં આવતો નથી. એટલો ખેડૂતોએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસ આજના દિવસ સુધી મેં અકબંધ રાખ્યો છે. એટલે હવે ટ્રેક્ટર એજન્સી અને ડીલરો દ્વારા આ વિસ્તારમાં, એટલે કે મારા વિસ્તારમાં ખેડૂતને લૂંટાતો મારે બંધ કરવો છે. કેટલાય લોકોને તો 3500 રૂપિયા જે લેવામાં આવે છે એના વગર જો વધારે લેટ થઈ જાય ને નામે કરાવવા માટે, પાસિંગ કરાવવા માટે, તો ત્યાં પાલનપુર લઈ જાય છે ને ત્યાંથી પણ 20,000 25,000 રૂપિયા ખંખેરી લે છે. તો એમનું પેટ ભરાતું નથી. અને કેટલાય એવા ડીલરો છે કે જેઓ દિયોદરની અંદર માત્ર ખેડૂતને લૂંટવાનું જ કામ કરે છે, ટ્રેક્ટર આપવાનું નહીં. ટ્રેક્ટર આપવું ખેડૂતને એના કરતાંય વિશેષ એ કઈ રીતે લૂંટાય અને કઈ રીતે ડીલરને વધારે પૈસા કઈ રીતે મળે એ તમામ પ્રકારના કાવા દાવા એમના કાગળિયા ઉપર હોય છે. પરંતુ આ બધા કાગળિયાનો પણ પર્દાફાશ કરવાનો છું. મારી પાસે તો પુરાવા છે ને, એમની પાસે એ સાચા હોય તો બધું લઈને આવી જાય, આપણે કોર્ટમાં લડશું સામ સામે. સદાય માટે ખેડૂતના પડખે ઉભો રહ્યો છું અને ખેડૂત હિતની વાત કરી છે ને ત્યારે જ્યારે ખેડૂત મને ફરિયાદ કરવા આવે ને ત્યારે એ ખેડૂતને હું ક્યારેય અન્યાય ન થવા દઉં. આ મારું સિદ્ધાંત છે. એટલે મને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ડીલર, એજન્સીવાળા, કોઈ પણ બીજા વ્યક્તિ દ્વારા દબાવવાના પ્રયાસો કરશો ને તો હું એ વ્યક્તિનું પણ નામનો ઉલ્લેખ કરીશ. એટલે મહેરબાની કરીને આ જગતના તાતની વેદનાની વાત છે અને એને લૂંટાતો મારે બંધ કરવો છે. એટલે કોઈની પાસે ભલામણ કે ફોન બોન કરાવવાનું મહેરબાની કરીને ટાળજો. તમે જે કાળા કરતૂતો કરી રહ્યા છો ને એનો પર્દાફાશ થવા જઈ રહ્યો છે. ખોટું કર્યું છે તો એ તો બહાર આવવાનું જ છે. હવે પરસેવો બળે છે, હવે પગ નીચે રેલો આવે છે, તો સાચું કામ કરો અને સારું કરો. તમને કોઈ બીજું મળતું જ નથી, આ જગતનો તાત જ મળે છે લૂંટવા માટે. એટલે ટૂંક સમયમાં પુરાવા સાથે, કાગળિયા સાથે અને એ જે લોકો લૂંટાયા છે ને એમની સાથે બહુ મોટો પર્દાફાશ કરવાનો છું. આ તો માત્ર દિયોદર તાલુકાની વાત કરું છું. આખા બનાસકાંઠાના ડીલરોના પગને નીચેથી જમીન સરકી જવાની છે. એટલું મોટું કૌભાંડ આ ટ્રેક્ટર એજન્સી અને ડીલરો કરી રહ્યા છે. અને આવા પુરાવા, આટલું મોટું કૌભાંડ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય એવું આ કૌભાંડ નીકળશે. અને જરૂર પડશે ને તો આ કૌભાંડની તપાસ માટે હું હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવવાનો છું. તૈયાર રહેજો. તમારી પાસે પણ જે પુરાવા હોય ને એ પુરાવા તમે રજૂ કરજો કે અમે સાચા છીએ, આ અમારા પુરાવા છે. અને તમે ખોટા છો ને એ સાબિત કરવાની મારામાં હિંમત છે. નમસ્કાર.